ચાલો બેટા આગળનું સ્વાધ્યાય બીજી રીત બરાબર. નેક્સ્ટ રીત આપણી છે આદેશની રીત. કઈ રીત? આદેશની રીત બરાબર. અહીંયા પણ આપણા જોડે બે એક સમીકરણ યુગમાં મતલબ બે સમીકરણ આપેલા હશે બરાબર. આ દરેક જોડનો ઉકેલ શોધવાનો, કામ એનું એ જ છે. એક્સ અને વાય આપણે શોધવાના છે બરાબર, પણ રીતો બદલાવાની બરાબર. પરીક્ષામાં તમને પર્ટિક્યુલર કોઈ એક રીતથી પણ કે આ રીતથી શોધો અથવા ના પણ કે ના કે તો તમને ઈચ્છા હોય ગમતી હોય એ રીતથી તમે શોધી શકો છો બરાબર. આદેશની રીત ગણીએ. આદેશની રીત કહેવાય કોને? તો ચલો આદેશ એટલે ઓર્ડર કરો બરાબર. હું તમને કહું જા બેટા આ લેતો હોય, જા બેટા એક ગ્લાસ પાણી લેતો હોય, જા બેટા ચા લેતો હોય, જા બેટા ચોક લેતો હોય, ડસ્ટર લેતો હોય. તો મેં તમને શું કર્યો? ઓર્ડર કર્યો. તમે શું કરશો? એ વસ્તુ લઈને આવશો. જા બેટા પેલી બુક લેતો હોય, તમે બુક લઈને મને પાછી આપશો બરાબર. અહીંયા પણ એવું જ થશે. જુઓ શું કરવાનું? આદેશ આપવાનો. કેવી રીતે? તો કોઈ એક ચલ દ્વારા બીજા ચલને આદેશ આપવાનો થાય બરાબર. કરવાનું કેવી રીતે? તો જો તમને બે સમીકરણ આપ્યા હોય તો 1 અને 2 આ રીતે નંબર આપી દેવાના. સમીકરણ 1 અને સમીકરણ 2. બંનેમાંથી તમને જે મજા આવતી હોય એ સમીકરણ ઉઠાવી લેવાનું. હું અહીંયા સમીકરણ 2 લઉં છું. સમીકરણ 2માં શું કરવાનું? કોઈ એક ચલને કરતા બનાવવાનું. તો ચલો અહીંયા એક્સ નું હું કરતા બનાવું તો વાય સામે જાય, માઇનસ છે તો સામે શું થઈ જાય? પ્લસ થઈ જશે. ખ્યાલ આવ્યો? શું કરવાનું? કોઈ એક સમીકરણ લેવાનું, એમાં તમે કોઈ ગમે તે કોઈ ચલને એક કરતા બનાવી શકો છો બરાબર. મેં સમીકરણ 2 લીધું, એમાં કોને કરતા બનાવ્યો? એક્સને કરતા બનાવ્યો બરાબર. એક્સને કરતા બનાવ્યો તો શું થયું? વાય સામે જતો રહે તો 4 + 5. હવે આ જોવા જઈએ તો કિંમત કોની મળી? એક્સની કિંમત મળી. કિંમત કોની મળી? એક્સની. તો જો મેં સમીકરણ 2માં એક્સને કરતા બનાવ્યો હતો ને, તો સમીકરણ 2 મેં લઈ લીધું કરતા બનાવવા માટે. તો બાકી કયું બચ્યું? સમીકરણ 1. તો આ જે વેલ્યુ હોય બીજા સમીકરણમાં મૂકવાની. તો એક્સ બરાબર 4 + y પરિણામ 1માં મૂકતા તો શું થશે? એક્સની જગ્યાએ આપણે શું મૂકવાનું? 4 + y. તો 4 + y. આ એક્સની જગ્યાએ મૂકી દીધા 4 + y. આ પ્લસ y એમને બરાબર 14. તો શું થઈ ગયું? 4 + y + y 2y બરાબર 14 થયા. ચલો 4 સામે જતા રહેશે તો 14 - 4. 14 - 4 કેટલા થઈ ગયા? 10. 2y બરાબર તો y બરાબર 5. y બરાબર કેટલા મળ્યા? 5. આ વેલ્યુ તમે અહીંયા મૂકી દો. તો માટે x બરાબર 4 + y. તો 4 + 5 એટલે 9. તો x બરાબર શું મળી ગયા? 9 બરાબર. પણ આપણે ધ્યાન શું રાખવાનું? તમે પહેલા જે સમીકરણમાં જે ચલને કરતા બનાવ્યો એ ચલની વેલ્યુ એના સિવાયના સમીકરણમાં મૂકવાની. આટલું ધ્યાન આપવું પડશે. જો તમે એના જ સમીકરણમાં મૂકો તો કશું નહીં મળે, 0 થઈ જશે. એક્સ અને વાય બચવાના જ નહીં બરાબર. ચેક કરવો તો કરી જો. એક્સ અહીંયા મૂકી દઈએ તો 4 + y - y. તો y તો જતા રહ્યા. તો 4 બરાબર 4. શું મળ્યું? કશું ના મળ્યું. એટલે આપણે એના સિવાયના ઇક્વેશનમાં મૂકવાનું થાય બરાબર. અહીંયા જોઈએ આ પરિણામ 1, આ પરિણામ 2 બરાબર. ચાલો પરિણામ 2 ને આપણે થોડું મોડિફાઈ કરી દઈએ. નહીં કરો તો પણ કોઈ જ વાંધો નથી, આપણે કરી દઈએ. ચાલો પરિણામ 2માં લસા લઈ લઈએ. 3 અને 2 તો લસા થઈ જશે 6. તો ઉપર 3 દુ 6 એટલે 2s, 2 તારી 6 એટલે 3t બરાબર 6 બરાબર. 6 સામે જતા રહે તો 2s + 3t બરાબર 36 નંબર 3 બરાબર. હવે આનું તમે મોડિફાઈ કરીને છેદ દૂર કર્યો તો આપણે કયા બે સમીકરણ ગણવાના? પરિણામ 1 અને પરિણામ 3. આપણું મુખ્ય સમીકરણ આ બે બનશે બરાબર. પરિણામ 1માં s બરાબર 3 + t. ટીને સામે મોકલી દીધો. તો આ કોની વેલ્યુ મળી? એસની. હવે આશામાં મૂકશું પરિણામ 3માં. તો માટે
એસ બરાબર 3 + t પરિણામ 3 મૂકતા આમાં મૂકીએ તો શું થાય 2 3 + t + 3t બરાબર 36 બે અંદર ગુણાઈ જાય 3 દુ 6 બે અહીંયા ગુણાશે 2t 3t બરાબર 36 3 2 5t બરાબર 36 6 સામે જાય 5t બરાબર 30 5 નીચે જતા રહેશે તો 5 6 30 એટલે t બરાબર મળ્યા 6 અહીંયા મૂકી દઈએ તો માટે s બરાબર 3 + 6 એટલે 9 તો s ની વેલ્યુ પણ મળી ગઈ 9 બરાબર છે ને સરળ પણ ખાસ ધ્યાન રાખવાનું હવે તમે 1/3 રાખશો તો પણ કોઈ ફરક નહીં પડે ચલો s = 3 + t તો અહીંયા 3 + t મૂકો તો 3/3 1 + t/3 આવું થઈ જાય તો t પ્લસ પાછો લસા લઈને તમારે જવું પડે તો આ જ પરિસ્થિતિ નીચે સર્જાવાની બરાબર કોઈ ફરક પડશે નહીં પેલો એક્ઝામ્પલ અહીંયા ડાયરેક્ટલી આપેલું છે આપણને તો ચલો 3x પરિણામ 1 માં y સામે મોકલી દો માઇનસ હોય ને એનો ઉપયોગ પહેલાં કરવાનો બરાબર એટલે આપણે માટે ઇઝી થઈ જાય તો 3x બરાબર 3 + y તો માટે હવે આમાં આપણા જોડે બે ઓપ્શન થાય જો આ તો જસ્ટ કહું છું તમારે કરવું હોય તો આ રીતે સારું ઓપ્શન છે 3x બરાબર 3 + y 3 ને નીચે મોકલો તો પણ કોઈ ઇશ્યુ નથી ના મોકલવો હોય તો અહીંયા જો આ બીજા સમીકરણમાં 3 સામાન્ય કાઢો તો શું થાય 3x - y બરાબર 9 આવું થઈ જાય અને 3 સામાન્ય કાઢે સામે મોકલી આપો ક્લિયર તો જો હું ગણીને બતાવું એટલે ખ્યાલ આવશે 9x - 3y બરાબર 9 તો અહીંયાથી હું 3 સામાન્ય કાઢું તો 3x - y બરાબર 9 3 અહીંયા નીચે મોકલી દઉં તો 3x - y બરાબર 3 કારણ કે 3 તારી 9 થઈ જાય તો પરિણામ તમારું 2 તૈયાર થઈ ગયું આ રીતે બરાબર તો જો આ પરિણામ 2 થઈ ગયું માટે 3x બરાબર 3 + y પરિણામ 2 માં મૂકતા આ ક્યાં મૂકવાનું પરિણામ 2 માં મૂકીએ તો શું થાય 3x ની જગ્યાએ આપણે લખશું 3 + y - y સોરી 3x ની વેલ્યુ આપણે પરિણામ 2 માં મૂકીએ બરાબર તો 3x ની વેલ્યુ શું થઈ 3 + y નહીં થાય અહીંયા કેમ નહીં થાય કારણ કે પરિણામ 1 અને પરિણામ 2 તો કેવા મળ્યા સરખા પરિણામ છે માટે શું થશે રેખાઓ તો એકની એક જ થઈ બે અલગ રેખાઓ છે જ નહીં રેખા એકની એક હોય તેમનું છેદબિંદુ મળશે નહીં અને કોઈ એક ફિક્સ છેદબિંદુ ના મળે માટે અહીંયા આપણે સેટ નથી થતું જો 3x બરાબર 3 + y થાય એટલે મૂકું 3 + y - y બરાબર 3 આ તો ગયું તો 3 બરાબર 3 આપણને કશું ઉકેલ નહીં મળે બરાબર એટલા માટે આના અહીંયા લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ પરિણામ 1 અને 2 સમાન હોવાથી સંપાતી રેખાઓ છે માટે એક ઉકેલ મળે નહીં આમનો એક ઉકેલ મળશે નહીં ખ્યાલ આવ્યો બરાબર ચલો બીજા એક્ઝામ્પલ જોઈએ ચાલો બેટા દાખલા નંબર 4 5 6 જોઈએ જો અહીંયા રકમ થોડી તમને અલગ લાગતી હોય પણ કોઈ ફરક પડવાનો નથી બરાબર કેમ તો જો પરિણામ 1 અને પરિણામ 2 માં જોઈએ તો 0.2 પોઈન્ટ કાઢવા હોય તો શું લખાય 2/10x 3/10y 13/10 બધામાંથી 1/10 કોમન કાઢો આ બાજુ પણ છે તો ઉડી જવાનું તો શું બચવાનું 2x + 3y બરાબર 13 આ નંબર 1 અને આ જ પ્રમાણે બીજા સમીકરણમાં થાય તો શું થાય 4x + 5y બરાબર 23 પરિણામ 1 અને 2 આપણા જોડે તૈયાર થઈ ગયા
ચલો એમાંથી ગમે તે એકને કરતા બનાવી દઈએ તો શું થશે? પરિણામ 1માં 2x બરાબર 13 - 3y બરાબર. ચલો અહીંયાથી હવે એક કામ કરીએ, આ વેલ્યુ પરિણામ 2માં મૂકતા બરાબર 2x ની કિંમત પરિણામ 2માં મૂકતા. પરિણામ 2માં કિંમત મૂકીએ તો પરિણામ 2 શું હતું? 4x વત્તા 5y બરાબર 23. 4x માં લખવું હોય તો 2 ગુણ્યા 2x લખાય બરાબર. તો 2 ગુણ્યા 2x ની જગ્યાએ કેટલા લખવાના? 13 - 3y બરાબર પ્લસ 5y બરાબર 23. 2 અંદર ગુણાઈ જશે 26 ઓછા 3 દુ 6y તો 5y બરાબર. ચલો -6 પ્લસ y તો -y 26 બરાબર 23. 23 આ બાજુ લઈ દો, y સામે લઈ જાઓ તો y બરાબર 26 ઓછા 23 તો કેટલા બચ્યા? 3. તો y ની કિંમત મળી ગઈ 3. આ કિંમત અહીંયા મૂકી દઈએ માટે 2x = 13 - 3 ગુણ્યા 3. 3 તારી 9, 13 - 9 એટલે 4 બચ્યા. 2x બરાબર માટે x બરાબર 2. તો x અને y ની કિંમત આપણા જોડે આવી ગઈ બરાબર. ચાલો ચાલો દાખલા નંબર 5 જોઈએ. અહીંયા પણ એ જ પ્રમાણે કરશું આપણે. તો ચલો શું થાય? પરિણામ 1 પરિણામ 2. પરિણામ 1 અને પરિણામ 2 માં આપણે એક કામ કરીએ, પરિણામ 2 નહીં √3x બરાબર √8y આ સામે મોકલી દીધા બરાબર. √3x બરાબર √8y તો x બરાબર શું થાય? √8/3y. x ની વેલ્યુ આ થઈ ગઈ. ચલો આ વેલ્યુ પરિણામ 1 માં મૂકતા x ની કિંમત પરિણામ 1 માં મૂકતા ચલો શું થાય? √2x પ્લસ √3y બરાબર 0. x ની કિંમત શું છે? √2 × √8/√3y પ્લસ √3y બરાબર 0. ચલો √3 નો લસા લઈ લો તો શું થાય? 8 દુ 16 એટલે વર્ગમૂળમાં 16y. √3 નો લસા લઉં છું તો √3 નીચે આવી જશે. અહીંયા √3 છેદમાં નથી તો ઉપર ગુણાઈ જાય તો √3 × √3 3y બરાબર 0. આ સામે જતું રહે તો 0 થઈ ગયું. 16 નું વર્ગમૂળ 4y વત્તા 3y બરાબર 0. 4 ને 3 7y બરાબર 0. y બરાબર 0 બરાબર. y બરાબર 0 છે તો શું થાય? આ વેલ્યુ અહીંયા મૂકીએ તો x બરાબર 0 કારણ કે 0 સાથે ગુણાય તો બધી વેલ્યુ શું થઈ જવાની? 0 થઈ જવાની. એટલે જવાબ શું આવ્યો? 0 0. ચાલો છઠ્ઠો એક્ઝામ્પલ. અહીંયા શું કરીએ? પરિણામ 1 અને બંનેમાં લસા લઈ લઈએ બરાબર તો મજા આવશે થોડી. તો 3x/2 -5y/3 બરાબર -2. લસા લઉં તો 3 દુ 6, 2 તારી 6 તો 3 તારી 9x, 3 દુ 6 તો 5 દુ 10y બરાબર -2. આ 6 નો સામે આપી દો 9x ઓછા 10y બરાબર 12 બરાબર. ચાલો આ પરિણામ 1 થઈ ગયું. એ જ પ્રમાણે પરિણામ 2 ની વાત કરીએ તો શું થશે? x/3 પ્લસ y/2 બરાબર 13/6. લસા લઈ લઉં તો 6, 3 દુ 6 તો ઉપર 2x, 2 તારી 6 તો ઉપર 3y 13/6. 6 6 કટ થઈ ગયા તો 2x પ્લસ 3y બરાબર 13 નંબર 2 બરાબર. ચાલો પરિણામ 1 માં 9x કરતા બનીએ 9x બરાબર 10y ઓછા 12 બરાબર. ચાલો હવે 9x 9 નું સામે મોકલી દઉં તો x બરાબર 10y -12/9. આ x ની વેલ્યુ આપણે મૂક્યા પરિણામ 2 માં. x ની કિંમત પરિણામ 2 માં
મૂકતા બરાબર તો શું થાય 2 ગુણ્યા x ની કિંમત શું આવી 10y ઓછા 12 ભાગ્યા 9 વત્તા 3y બરાબર 13 આવું થશે બરાબર ચલો બેટા લખવું હોય તો એકવાર તમે વિડીયો સ્ટોપ કરી લખી નાખો કારણ કે ત્યાં દાખલો આવશે નહીં તો આ વચ્ચેનો પૂછું છું બરાબર પાર્ટ વિડીયો સ્ટોપ કરવો હોય તો કરીને તમે લખી નાખજો બરાબર ચાલો 2 ને અંદર ગુણી નાખીએ તો 10 દુ 20y ઓછા 24 ભાગ્યા 9 પ્લસ 3y બરાબર 13 9 નો લસા લઈ લો તો 20y ઓછા 24 નીચે 9 આવી જશે 9 અહીંયા ગુણાય 9 તારી 27y બરાબર 13 9 અહીંયા ગુણાઈ જશે તો 20y અને 27y સરવાળા સ્વરૂપે છે તો શું થાય 47y બરાબર -24 આ બાજુ જ મોકલી દઈએ તો 13 ગુણ્યા 9 વત્તા 24 ખ્યાલ આવ્યો ચાલો 47y બરાબર 13 9 117 પ્લસ 24 તો કેટલા થાય 4 11 નો એકડો વધી 2 2 4 141 ભાગ્યા 47 y બરાબર 141 ભાગ્યા 47 એટલે 47 ગુણ્યા 3 કે 47 તારી 141 થઈ જશે તો y બરાબર મળી ગયા 3 y બરાબર 3 મળી ગયા તો આપણને આના ઉપરથી x મળી જાય તો માટે x બરાબર 10y ઓછા 12 ભાગ્યા 9 તો 10y ની જગ્યાએ 3 મૂકો -12 ભાગ્યા 9 30 ઓછા 12 ભાગ્યા 9 બરાબર 30 માંથી 10 જાય તો 20 20 માંથી બીજા 2 જાય તો 18 ભાગ્યા 9 9 દુ 18 એટલે જવાબ આવે 2 માટે x બરાબર 2 તો x બરાબર કેટલા મળ્યા 2 y બરાબર 3 બરાબર જો તમને બેટા સાદુરૂપ આવડતું હોય તો દાખલો મજાની રીતે ગણી શકાશે જો થોડી તકલીફ પડતી હોય તો આમાં અઘરું થવાનું બરાબર લખી નાખજો બીજા એક્ઝામ્પલ જોઈએ ચાલો દાખલા નંબર 2 અહીંયા શું કહે છે 2 સમીકરણ આપેલા છે બરાબર તો આ બંને સમીકરણનો ઉકેલ એવો શોધવાનો અને જોડે m એવો શોધવાનો કે જેથી y બરાબર mx + 3 થાય अब બંને સમીકરણનો ઉકેલ શોધવો મતલબ x અને y ની કિંમત શોધવી તો આપણે આદેશની રીતે શોધી દઈએ બરાબર તો આપણે આને કહી દઈશું પરિણામ 1 આ થઈ ગયું પરિણામ 2 તો પરિણામ 1 માં 2x બરાબર 11 - 3y હવે જો અત્યાર સુધી હું શું કરતો તો માઈનસ વાળી ટર્મ સામે મોકલતો હતો બરાબર હવે આ તમને આ ટર્મમાં ચેન્જ કરીને બતાવું કારણ કે જો અહીંયા તમે ટર્મ ચેન્જ કરો તો 11 - 3y તો માઇનસ આવ્યું માઇનસમાં ગણતરીમાં બહુ પ્રશ્નો થતા હોય એટલે આપણે શું કરીએ x અથવા y માં જે માઇનસ હોય એને સામે મોકલીને એને ધન કરી દઈએ સરવાળાની નિશાની હોય તો કોઈ ચિંતા થાય નહીં આમાં જવાબ તો એનો જ મળવાનો ચેક કરીએ ચલો માટે 2x જ છે બરાબર અહીંયા જરૂર તમારી કોની રહેવાની 2x ની એટલે આને એઝ ઇટ ઇઝ રહેવા દો હવે 2x ની કિંમત પરિણામ 2 માં મૂકતા બરાબર તો શું થાય 2x ઓછા 4y બરાબર -24 પરિણામ 2 આ પ્રમાણે છે 2x ની જગ્યાએ આપણે મૂકવાના 11 - 3y બરાબર -4y બરાબર -24 ચલો આ બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 4 તારી 4 ને 3 7 -7y 11 સામે મોકલી દઉં તો -24 ઓછા 11 બરાબર તો -7y 24 વત્તા 11 કરવાના 4 ને 1 5 2 ને 1 3 -35 માઇનસ માઇનસ કટ 7y બરાબર 35 તો y બરાબર 5 7 × 5 = 35 બરાબર 7 ક્યાં જાય છેદમાં જાય હવે y મળી ગયો તો y ની વેલ્યુ અહીંયાથી મળી જશે સોરી x ની વેલ્યુ માટે 2x બરાબર 11 - 3y ચલો 11 - 3 y ની વેલ્યુ કેટલી મળી 5
તો 11 ઓછા 3 પંચું 15, 11 ઓછા 15 કરો કેટલા થાય -4, તો 2x બરાબર -4 માટે x બરાબર 2 છેદમાં જાય -2, તો x શું મળ્યું આપણને -2. આ ઉકેલ તૈયાર થઈ ગયો. હવે શોધવાનું છે શું m શોધવાનું છે પેલા ઉપરથી, તો આપણે લખીએ હવે y બરાબર mx પ્લસ 3 બરાબર. ચલો અહીંયા x અને y ની વેલ્યુ મૂકી દઈએ. તો y ની વેલ્યુ કેટલી હતી 5, m x ની વેલ્યુ -2 વત્તા 3, 3 આ બાજુ આવી જાય તો 5 ઓછા 3 બરાબર -2m. ચલો 5 માંથી 3 જાય તો 2, -2 નીચે આવી જશે તો 2/-2 = m માટે શું થાય m બરાબર -1. આપણને શું મળી ગયું m ની વેલ્યુ મળી ગઈ બરાબર. ઇઝી એક્ઝામ્પલ હતો. તો આ જ પ્રમાણે બેટા બધા એક્ઝામ્પલ કરવાના થશે બરાબર. ચાલો બીજા જોઈએ. ચાલો બેટા દાખલા નંબર 3 નો પહેલો એક્ઝામ્પલ. હવે અહીંયા જો આગળના સ્વાધ્યાયમાં આપણે જે પ્રમાણે આલેખની રીતથી દાખલા ગણ્યા હતા એ જ રીતે અહીંયા આદેશની રીતથી ગણવાના છે બરાબર. સમીકરણ બનાવવાનું બધું એઝ ઇટ ઇઝ પ્રોસેસ, કોઈ ચેન્જ નહીં, ખાલી એક્સ અને વાય શોધવાની મેથડ બદલાશે બરાબર. હવે અહીંયા શું કહે છે બે સંખ્યાઓનો તફાવત 26 છે. મેં તમને શું શીખવાડ્યું હતું, જે શોધવાનું કહ્યું હોય એને આપણે ધારી લેવાનું થાય એક્સ અને વાય. હવે અહીંયા શું કહે છે તેમનો ઉકેલ એટલે બે સંખ્યાઓની વાત કરેલી છે બરાબર. તો આપણે બંને સંખ્યાઓ ધારી લઈશું. ધારો કે હવે અહીંયા જોવાનું બંને સંખ્યાઓ વચ્ચેની સરખામણી કેવી રીતે આપેલી છે. તો શું કહે છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એટલે એક સંખ્યા મોટી હોવાની. તો આપણે લખવાનું ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે બરાબર. હવે x અને y ધારી લીધો. હવે શું કહે છે બે સંખ્યાઓનો તફાવત કેટલો આપેલો છે 26 માટે x ઓછા y મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો કેટલા થઈ જાય 26. કેટલા થઈ જશે 26. તો આ પરિણામ એક આપણું તૈયાર થઈ ગયું બરાબર. હવે બીજું શું કહે છે આપણને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે મતલબ x અને y. મોટી સંખ્યા કઈ x, તો આ જ આના કરતા 3 ગણી હોય ને પણ આપણે બંનેને સરખામણી કરવી હોય તો 3 વડે અહીંયા ગુણી નાખો બરાબર. તો x બરાબર 3y આ પરિણામ 2. ખ્યાલ આવી ગયો. હવે આપણે અહીંયા લખીએ x બરાબર 3y પરિણામ 1 માં મૂકતા તો શું થાય 3y ઓછા y બરાબર 26. તો કેટલા થયા 2y બરાબર 26, y બરાબર 2 છેદમાં જાય તો 26 ભાગ્યા 2 તો y બરાબર 13. y બરાબર કેટલા મળ્યા 13. હવે આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો શું થાય માટે x ની વેલ્યુ x બરાબર 3 ગુણ્યા 13, 13 તારી 39. x બરાબર કેટલા મળ્યા 39. માટે મોટી સંખ્યા 39, નાની સંખ્યા 13 બરાબર. નાના કરતા 3 ગણી થઈ ગઈ. ખ્યાલ આવ્યો. તો નીચે લખવાનું માટે મોટી સંખ્યા x બરાબર 39 અને નાની સંખ્યા y બરાબર 13 મળે બરાબર. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે પૂરક કોણ શોધવાના છે. પૂરક કોણો અપૂરક કોણ કોને કહેવાય તો જો એક જ રેખા પર આવેલા બે ખૂણાઓને કહેવાય પૂરક કોણ અથવા રૈખિક જોડ. તો આ બંનેનો સરવાળો કેટલો થાય 180 થાય બરાબર. હવે શું કે છે મોટો ખૂણો નાનો ખૂણો. મોટો ખૂણો નાના ખૂણા કરતા કેટલો છે 18 મોટો. આપણે અહીંયા ધારવાનું શું ધારો કે મોટો ખૂણો x અંશ છે, નાનો ખૂણો શું થાય y અંશ છે બરાબર. બે પૂરક કોણો છે તો x વત્તા y બરાબર કેટલા અંશ થાય 180 અંશ બરાબર. મોટો ખૂણો નાના ખૂણા કરતા કેટલો વધારે છે 18 અંશ. તો સરખા કરવા હોય તો નાના ખૂણામાં 18 અંશ ઉમેરી દો બરાબર. ખ્યાલ આવ્યો. મોટો ખૂણો આ રહ્યો
હવે આના કરતા કેટલો 18 જેટલો વધારે, કાં તો આમાંથી 18 માઇનસ કરો કાં તો આમાં ઉમેર દો તો બંને સરખું થાય. હવે x બરાબર y પ્લસ 18 પરિણામ 1 માં મૂકતા અહીંયા મૂકી દઈએ તો શું થાય? y વત્તા 18 વત્તા y બરાબર 180, 2y બરાબર 180 માઇનસ 18 બરાબર. ચલો 180 માંથી 18 બાદ કરો, 180 માંથી 20 જાય 160 બરાબર, પાછા 2 ઉમેર દો તો 162, 2y બરાબર ખ્યાલ આવ્યો? ચલો 2 નીચે જતા રહેશે તો y બરાબર 162 ભાગ્યા 2, 2 2 16, 2 का 2 81, તો y બરાબર આપણને મળ્યા 81 અંશ બરાબર. તો x બરાબર શું થાય? આપણે અહીંયા લખીએ માટે x બરાબર y વત્તા 18 અંશ, y 81 અંશ વત્તા 18 અંશ, 8 1 9, 8 1 9, 99 ડિગ્રી બરાબર. આ બંનેનો સરવાળો જોઈ જુઓ, 9 ને 10 ને 0 બધી 1 8 1 9, 9 9 18, 180 અંશ થઈ જાય. માટે મોટો ખૂણો આપણો કેટલો હોય? 99 અંશ અને નાનો ખૂણો કેટલો હશે? 81 અંશ. ઈઝી એક્ઝામ્પલ થવાનો બેટા બરાબર. લખો બીજા જોઈએ. ચાલો બેટા અહીંયા એક્ઝામ્પલ જોઈએ. હવે એક ક્રિકેટના કોચ છે બરાબર, એમને 7 બેટ અને 6 દડા 3800 રૂપિયામાં ખરીદ્યા બરાબર, અને એટલા જ ભાવના બેટ અને દડા એમાં 3 બેટ અને 5 દડા એમને 1750 રૂપિયામાં ખરીદ્યા બરાબર. તો આપણને એમ કહ્યું છે કે એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો બરાબર. તમને ખ્યાલ જ છે, ધારો કે એક બેટની કિંમત x રૂપિયા અને એક દડાની કિંમત y રૂપિયા છે. ઉધારી લીધું બરાબર. કેટલા બેટ? 7 બેટ એટલે 7x વત્તા 6y બરાબર 3800 નંબર 1. ચલો બીજું શું થાય? 3x વત્તા 5y બરાબર 1750 પરિણામ 2. હવે શું કરતા હતા? પરિણામ 1 માં આપણે કોઈ એકને કરતા બનાવી દઈએ તો પરિણામ 1 માં 7x બરાબર 3800 ઓછા 6y સામે જતા રહેશે. x બરાબર 3800 ઓછા 6y ભાગ્યા 7. આ x ની કિંમત આપણને મળી ગઈ. હવે શેમાં મૂકવાની? પરિણામ x ની કિંમત પરિણામ આ કઈ કિંમત? પરિણામ 1 ઉપરથી લાવે તો એના સિવાયનું પરિણામ 2 માં મૂકતા બરાબર. પરિણામ 2 માં મૂકીએ તો શું થાય? 3 x ની જગ્યાએ આવશે 3800 ઓછા 6y ભાગ્યા 7 વત્તા 5y બરાબર 1750 બરાબર. ચલો 3 અંદર ગુણી નાખો તો 0 0 3 8 24 તો 4 વધી 2 3 તારી 9 2 1140 ઓછા 3 6 18y બરાબર. લસા લઈ લઉં 7 5 હતું 35y બરાબર 1750 બરાબર. 7 ત્યાં ગુણી દઉં તો 11400 35 માંથી 18 જાય 18 દુ 36 બરાબર. પણ એક ઓછો છે એટલે કેટલા થવાના? 17y બરાબર 7 અહીંયા ગુણાઈ જાય તો 0 7 5 35 તો 5 વધી 3 27 49 50 51 52 નો બગડો વધી 5 7 1 7 ને 5 12 બરાબર. તો ચલો 12250 11400 સામે જતા રહે તો 17y બરાબર 12250 ઓછા 11400 બાદ બાકી કરીએ 0 માંથી 0 5 માંથી 0 જાય તો 5 122 માંથી 114 કાઢી નાખો બરાબર. તો 6 અને બીજા 2 એટલે 8 બરાબર.
તો 850 17y બરાબર 850 માટે y બરાબર 850 ભાગ્યા 17 બરાબર તો શું થાય માટે y બરાબર 850 ભાગ્યા 17 17 એ ભાગ ચલાઈ જોઈએ પંચું 85 એટલે થઈ ગયા 50 તો y બરાબર 50 માટે x બરાબર શું થાય 3800 ઓછા 6y ભાગ્યા 7 3800 ઓછા 6 y ની કિંમત 50 ભાગ્યા 7 3800 ઓછા 6 35 એટલે 300 ભાગ્યા 7 બરાબર તો 3500 ભાગ્યા 7 એટલે 500 જો 3800 800 માંથી 300 કાઢો 500 એટલે 3500 ભાગ્યા 7 7 પંચું 35 એટલે 500 તો માટે નીચે લખી દેવાનું શું લખવાનું થાય નીચે માટે એક બેટની કિંમત 500 રૂપિયા તથા એક દડાની કિંમત કેટલા રૂપિયા થશે 50 રૂપિયા થાય બરાબર બેટા ફાવશે ખાલી ગણતરી છે બીજું કાંઈ જ નથી એ તમને થોડું ફાવવું જોઈએ બરાબર લખી નાખો ચાલો બીજા એક્ઝામ્પલ જોઈએ ચાલો બેટા દાખલા નંબર 4 મજાનો એક્ઝામ્પલ છે શું કહે છે શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડાના અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે આનો મતલબ એવો થાય કે ધારી લો તમે કોઈ ટેક્સીમાં બેઠા બરાબર હવે એમાં કેવું તમે બેઠા એટલે અમુક રકમ તો તમારે ચૂકવવાની થશે અને એ સિવાય તમે જેટલા કિલોમીટરનું તમે એક્સ્ટ્રા કટ કરો છો એટલા ચાર્જ ચૂકવવાનો ઉદાહરણ તરીકે મારે અહીંયાથી બીજી કોઈ જગ્યાએ જવું છે બરાબર ત્યાં અંતર થાય છે 5 કિલોમીટર કેટલા 5 કિલોમીટર તો ધારી લો કે એ લોકોનું નિશ્ચિત ભાડું 10 રૂપિયા હોય એટલે હું રિક્ષામાં બેસું એટલે મારે 10 તો ચૂકવવાના થશે અને પછી એમના પર કિલોમીટરના 5 રૂપિયા થાય તો ધારી લો હું પેલા રિક્ષામાં બેઠો તો કેટલા 10 રૂપિયા તો આપવાના જ વત્તા કેટલા કિલોમીટર જવાનું છે 5 તો 5 કિલોમીટરના 5 રૂપિયા તો પછી 25 રૂપિયા ચૂકવવાના થાય તો ટોટલ કેટલા થયા 10 વત્તા 25 એટલે 35 રૂપિયા ચૂકવવાના થાય કિલોમીટરના લેખે તો ખરા જ પ્લસ એક ફિક્સ ભાડું તો ખરું જ 200 એટલે બરાબર આ પ્રમાણે લેવામાં આવે તો 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા એમને ચાર્જ કર્યા 15 કિલોમીટર ચાલો છો તો 155 રૂપિયા ચાર્જ કરે છે તો આપણે નિશ્ચિત ભાડું x જે હોય એ શોધવાના અને દર કિલોમીટર દીઠ કેટલા ઉઘરાવે છે એ જોવાના અને પછી 25 કિલોમીટર માટે કેટલું ભાડું થાય એ પણ શોધવાનું થાય આપણને શોધવાનું શું કહ્યું છે નિશ્ચિત ભાડું અને પર કિલોમીટર કેટલા ચૂકવે છે આપણે એનું ધારી લઈએ ધારો કે નિશ્ચિત ભાડું કેટલું છે x રૂપિયા અને પર કિલોમીટર દીઠ કેટલા y રૂપિયા છે બરાબર ચલો હવે શું કહે છે 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા તો જો કઈક પરિણામ આ પ્રમાણે બનશે x તો ફિક્સ ભાડું હતું જ વત્તા કિલોમીટર કેટલા કાપ્યા 10 તો 10 કિલોમીટર માટે કેટલા રૂપિયા છે 1 કિલોમીટરના y તો 10 કિલોમીટરના કેટલા થાય 10y અને આ બંનેનું ટોટલ કરીએ તો કેટલા થશે 105 ખ્યાલ આવ્યો શું કર્યું મેં હાલ ઉદાહરણ આપ્યું કોઈ રિક્ષામાં બેસું તો મારે કેટલા x રૂપિયા તો ચૂકવવાના જ ફિક્સ ભાડું બરાબર અને પર કિલોમીટર હું કેટલા કિલોમીટરની મુસાફરી કરું છું એટલા પર કિલોમીટર માટે મારે y રૂપિયા ચૂકવવાના થાય તો ટોટલ કેટલા થયા પેલા x તો ફિક્સ હતા એ તો ખરા જ વત્તા પર કિલોમીટર દીઠ હું એમને કેટલા આપું છું એ ગુણીને પાછું એડ કરવાનું થાય જેમ ઉદાહરણ આપી 10 રૂપિયા ફિક્સ ભાડું અને પર કિલોમીટરના 5 રૂપિયા તો 5 કિલોમીટરના પછી 25 રૂપિયા ને પેલા 10 ફિક્સ ભાડું તો ખરું 35 રૂપિયા રિક્ષા વાળો લે બરાબર તો અહીંયા એવું છે x રૂપિયા હતા એ ફિક્સ હતા y રૂપિયા પર કિલોમીટરના આપવાના હતા 1 કિલોમીટર દીઠ એવા 10 કિલોમીટર ચાલે એટલે 10y તો ટોટલ થી 105
5 બરાબર આ પરિણામ 1 આપણું. આ જ રીતે શું કહે છે 15 કિલોમીટર તો શું થાય x વત્તા 15y બરાબર 155 આ પરિણામ 2 થઈ ગયું બરાબર. ચાલો આપણી મેથડ x બરાબર 105 ઓછા 10y આ x ની વેલ્યુ મળી. x ની કિંમત પરિણામ 2 માં મૂકતા બરાબર અહીંયા મૂકી દઈએ તો શું થાય 105 ઓછા 10y વત્તા 15y બરાબર 155. ચાલો શું થશે 105 સામે આપી દો અને 10 માંથી 15 માંથી 10 કાઢો તો 5y બરાબર 155 ઓછા 105 આ ત્યાં જતા બરાબર 5 માંથી 5 જાય 0 15 માંથી 5 જાય 10 જાય તો 5 y બરાબર 10 આ કિંમત અહીંયા મૂકી દઈએ તો y બરાબર 10 પરિણામ 3 માં મૂકતા બરાબર. x બરાબર શું થાય 105 ઓછા 10 y બરાબર 10 105 ઓછા 100 તો 5 x બરાબર શું થઈ ગયું 5 માટે ટેક્સી નું ફિક્સ ભાડું x બરાબર 5 રૂપિયા અને કિલોમીટર દીઠ ભાડું y બરાબર કેટલા 10 રૂપિયા થાય બરાબર. હવે શું કહે છે 25 કિલોમીટર માટે કેટલા ચૂકવવાના તો શું થાય x વત્તા 25y આ શોધવાના થાય. x કેટલા હતા 5 વત્તા 25 y બરાબર 10 તો 5 વત્તા 25 250 તો થઈ ગયા 255 રૂપિયા માટે 25 કિલોમીટર માટે 255 રૂપિયા ચૂકવવા પડે બરાબર. ફાવશે લખી નાખો. ચાલો બેટા પાંચમો એક્ઝામ્પલ આ પણ મસ્ત મજાનો એક્ઝામ્પલ છે. શું કહે છે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ તો 9/11 બને. અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરીએ તો 5/6 બને. તો તે અપૂર્ણાંક શોધો. હવે અપૂર્ણાંક હોય તો એમાં શું હોય અંશ અને છેદ હોય તો આપણે ધારી લઈએ. ધારો કે અંશ x તથા છેદ y છે માટે અપૂર્ણાંક શું બનશે x/y બરાબર. હવે શું કહે છે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તો અંશ અને છેદમાં 2 ઉમેરતા શું બનશે 9/11 તો x વત્તા 2 y વત્તા 2 બરાબર 9/11 આવું થાય. અહીંયા મોકલી દઉં અને સામે મોકલી દઉં બરાબર. તો શું થશે 11x વત્તા 2 બરાબર 9 y વત્તા 2 બરાબર. આની અંદર ગુણી નાખું તો 11x વત્તા 22 9y 18 બરાબર. ચલો 11x ઓછા 9y બરાબર 22 આ બાજુ મોકલી દઉં તો કેટલા થાય 4 પણ -4 થવાના બરાબર. 18 માંથી 22 જાય એટલે -4 આ પરિણામ નંબર 1 બરાબર. હવે શું કહે છે બીજું અંશ અને છેદમાં 3 ઉમેરીએ તો 5/6 બને. અંશ અને છેદમાં 3 ઉમેરતા શું બને 5/6 બને. તો ચલો x વત્તા 3 y વત્તા 3 બરાબર 5/6 પાછો ચોકડી ગુણાકાર 6 x વત્તા 3 5 y વત્તા 3 6x વત્તા 3 6 18 5y વત્તા 15 આ બાજુ મોકલી દઉં
6x ઓછા 5y 18 સામે જાય તો 15 ઓછા 18 -3 પરિણામ 2 બરાબર. હવે અહીંયા બંનેમાંથી ગમે તે એકને કરતા બનાવી દઈએ તો ચલો શું થાય આ રાખીએ બરાબર કારણ કે અહીંયા સંખ્યા નાની છે એટલે આપણને થોડું ઈઝી રહેશે. પરિણામ 2 માં 6x બરાબર -3 વત્તા 5y 6 નીચે લઈ જાઓ તો x બરાબર 5y ઓછા 3 ભાગ્યા 6 બરાબર. આ x ની વેલ્યુ પરિણામ 2 માંથી લીધી ને તો x ની કિંમત પરિણામ 1 માં મૂકતા બરાબર 1 માં મૂકીએ તો શું થાય 11 5y ઓછા 3 ભાગ્યા 6 -9y બરાબર -4 આવું થાય. ગુણી નાખીએ 11 × 55 y ઓછા 33 ભાગ્યા 6 ઓછા 9y બરાબર -4 પ્લસ આ લઈ લઉં 55y ઓછા 33 6 અહીંયા ગુણાઈ જાય 9 × 54y બરાબર આખાના છેદમાં 6 આવ્યો એને સામે બદલી દઉં -24 બરાબર. ચાલો હવે 55 ઓછા 54 એટલે y 33 સામે મોકલી દઉં +33 33 ઓછા 24 કેટલા થશે 6 3 એટલે 9 થવાના બરાબર. તો y બરાબર મળ્યા 9 y બરાબર કેટલા મળ્યા 9 માટે x બરાબર શું થાય માટે x બરાબર 5y ઓછા 3 ભાગ્યા 6 5 y ની કિંમત 9 5 9 45 ઓછા 3 ભાગ્યા 6 તો 45 માંથી 3 જાય તો 42 ભાગ્યા 6 6 7 42 એ જવાબ આવ્યો 7 x બરાબર 7 માટે અપૂર્ણાંક x upon y is equal to શું થાય 7 ભાગ્યા 9 આપણો અપૂર્ણાંક ખ્યાલ આવ્યો. ચલો અંશ અને છેદમાં 2 ઉમેરો 7 + 2 9 9 + 2 11 9 ભાગ્યા 11 3 ઉમેરો 7 ને 3 10 અને છેદમાં 3 ઉમેરો તો 12 10 ભાગ્યા 12 એ 5 × 10 6 × 12 એટલે 5 ભાગ્યા 6 આવી જાય છે બરાબર. લખી રાખો બેટા. ચાલો છઠ્ઠો એક્ઝામ્પલ આ એક્સરસાઇઝ નો છેલ્લો એક્ઝામ્પલ 5 વર્ષ પછી જેકબની ઉંમર આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હોય પિતા પુત્ર વાળું પૂછાય બરાબર. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી અને 5 વર્ષ પહેલા એમ જેકબની ઉંમર એટલે એના પિતાની ઉંમર પુત્ર કરતા 7 ગણી હોય તો બંનેની ઉંમર શોધવાની છે બરાબર. આપણે ધારી લઈએ ધારો કે પિતાની ઉંમર x વર્ષ પણ એક કામ કરીએ આપણે જે ઉંમર ધારીએ છીએ કઈ હાલની ઉંમર ધારીએ છીએ તો આપણે અહીંયા લખશું ધારો કે પિતાની હાલની ઉંમર x વર્ષ પુત્રની હાલની ઉંમર y વર્ષ છે બરાબર. હવે શું કે છે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા પિતાની ઉંમર x ઓછા 5 વર્ષ અને પુત્રની ઉંમર x y ઓછા 5 વર્ષ બરાબર. 5 વર્ષ પહેલા x ઓછા 5 અને y ઓછા 5 વર્ષ અને 5 વર્ષ પછી પિતાની ઉંમર x વત્તા 5 વર્ષ અને પુત્રની ઉંમર y વત્તા 5 વર્ષ થાય જોડે જ લખી નાખી બંને બરાબર. હવે શું કે છે 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે 5 વર્ષ પછીની વાત કરીએ તો x વત્તા 5 y વત્તા 5
5 વર્ષ પછી બંને સરખી. પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે. આ 3 ગણી છે તો આપણે ગુણવાના કોના જોડે? અહીંયા નાનું હોય ત્યાં ગુણવું પડે બેલેન્સ કરવા. બરાબર. x + 5 બરાબર 3y + 15. x - 3y બરાબર 5 આ બાજુ જતા રહે. 15 - 5 10. નંબર 1. બરાબર. હવે પછી શું કહે છે? 5 વર્ષ પહેલા તો શું થાય? x - 5 y - 5. પિતાની ઉંમર પુત્ર કરતા 7 ગણી. આ 7 ગણી 7 અહીંયા ગુણવાના. x - 5 બરાબર 7y - 35. x - 7y બરાબર 5 આ બાજુ જતા રહે. 35 માંથી 5 જાય તો 30 બરાબર, પણ -35 એટલે -30 થવાના. પરિણામ 2. બરાબર. હવે 1 અને 2 પરથી ગમે તેટલું કરતા બનાવી દઈએ તો પરિણામ 1 માં x બરાબર 3y + 10. 3y સામે મોકલી દો. x બરાબર 3y + 10 મળ્યા. x ની કિંમત પરિણામ 2 માં મૂકતા તો શું થાય? અહીંયા મૂકશું તો 3y + 10 આ x ની કિંમત હતી એ મૂકી દીધી અહીંયા. -7y બરાબર -30. બરાબર. ચલો 3y 7 જાય એટલે -4y બરાબર. 10 સામે મોકલી દો તો -10 તો -40 તો y બરાબર 4 * 40 એટલે 10. y બરાબર કેટલા મળ્યા? 10. તો માટે x બરાબર શું થાય? તો માટે x બરાબર 3y + 10. y ની કિંમત 10. 3 * 30 + 10 એટલે થઈ ગયા 40. માટે પિતાની હાલની ઉંમર x બરાબર 40 વર્ષ અને પુત્રની હાલની ઉંમર y બરાબર 10 વર્ષ થાય. ખ્યાલ આવ્યો? ઈઝી એક્ઝામ્પલ હતું બેટા, લખી નાખો. ચાલો આના પછી આપણે જોઈશું લોપની રીત. બરાબર.